હવે આપણે અહીંયા છે ને ભાઈ કાનભાઈ એવા છે, આપણે અહીંયા કેટલા જાતની પાઘડી થાય ને કાનભાઈને ખબર છે બધી. કાનજી બુટા બારો તો નહીં પણ કાનભાઈ છે એટલે એમ 50% તો નામ ગણાય છે એનું. હવે આપણે કહે કાનભાઈ કયો તમે હવે આપણે પાઘડી કઈ કઈ જાતની હોય એમ? પાઘડી આપણા સૌરાષ્ટ્રમાં, આપણા ગુજરાતમાં, દેશમાં 4 પ્રકારની પાઘડી હતી. પેલા પ્રકારની પાઘડી સિસોદિયા રાણાની અણનમ પાક. સિસોદિયા રાણો દિલ્હી સમ્રાટને નહોતો નેમો, પણ એની પાક પણ દિલ્હી સમ્રાટને નહોતી નેમી. આ પેલા પ્રકારની પાઘડી. બીજા પ્રકારની પાઘડી એવા લોકો બાંધતા કે અમે જાજુ ના જીવીએ તો કઈ નહીં, ભલે પાઘડી જીવીએ પણ અમારા માથેથી પાઘડી નો ધર્મ લોપાવો ન જાય. ત્રીજા પ્રકારની પાઘડી એવા લોકો બાંધતા કે ખાલી મર્યાદા ખાતર, કે મર્યાદા કે ઉઘાડ મથો આપણે ક્યાંય હમો ભટકે તો આપણે હારા કામે જતા હોય તો અપશુકન ગણવામાં આવતું કે આ ઉઘાડ મથો ક્યાં હમો ભટકે. એટલે ત્રીજા પ્રકારની પાઘડી એવા લોકો બાંધતા. પછી ચોથા પ્રકારની પાઘડી એવા લોકો બાંધતા હાવ ઢીલી ઢબ બાંધીને બેઠા હોય. જરા કોક લાખ આમ હમ દોરા કાઢે તરત પાઘડી ઉતારી પગમાં મૂકી દેતા કે બાપા હું તમને પગમાં પાઘડી મૂકું છું, મને જવા દે. આ એ ચોથા પ્રકારની પાઘડી. પાઘડીના આપણે એટલા પ્રકાર હતા કે ગોંડલની ઈંટોણી, જામનગરની સાસ, જામનગરનો ઉભો પોળો, પાઘડિયા રંગ 5, બારાડી પાટડિયારી, બરડે ઉભા કુફાવાડી, ઝાલાવાડી આટિયાડી, કાળી ટીલી વાળી, ઓખાની પણ આટિયારી, ભારે રૂવા ભરેલી, ઘેડની ગંભીર ઘેડની, સોરઠની સીધી સાદી, ગીરનું ગોળ કુંડાળું, ગોહિલવાડનું લંગોળ, ડાબા ને જમણા પડખામાં એક જ સરખી આટી, કળા ભરેલી પાઘડી, સોરઠ કળા ભરેલી પાઘડી, શિર પલાઠી, વાળા કે વઘરાડું, ભરવાડું ને ભોજકરું, રાતે છેડે રબારી, પૂણી ખુડબી કરી પરજ્યા, જાડા ઘા ઝીલ નારી, બતી જુનાગઢ બાબીઓની, સિપાહીઓનો સાફો, ફકીરોને લીલો ફટકો, મુંજાવરને વાફો, વરણ કાટ્યો વેપારીને વહવાયાની જાતિ, સારણ સાધુ બ્રાહ્મણ જ્ઞાતિ, બધી પાઘડીએ પર ખાતી. હા ભાઈ, આ છે અમારા કાનભાઈ છે ને. બાકી કરો લાઈક.